યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તમે અરુણ કૃષ્ણમૂર્તિનું પિક્ચર છે એ જોઈ શકો છો. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India into bracket EFI. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષની ઉંમરે, ખાસ યાદ રાખજો આ બધી બાબતોને, માત્ર 17 વર્ષની ઉંમરના હતા ત્યારે એણે ફાઉન્ડેડ કરી. હવે ફાઉન્ડ એટલે આમ બે અર્થ થાય. એક જોઈએ તો ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું, અને ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ થાય ફાઉન્ડ. પણ અહીંયા ફાઉન્ડ પોતે જ શબ્દ છે. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, એનું ભૂતકાળનું રૂપ આપણને આપેલું છે ફાઉન્ડેડ. તો 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ સ્થાપના કરી. શેની? તો કે એક NGO સંસ્થા. હવે NGO એટલે તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમાં સરકારનું કોઈ યોગદાન હોય નહીં. પ્રાઇવેટ કોઈ ટ્રસ્ટ છે, સંસ્થા છે, એનું સંચાલન કરતી હોય એવી એક ઓર્ગેનાઇઝેશન, દેટ મીન્સ NGO. તો અરુણે 17 વર્ષની ઉંમરે જે NGOની સ્થાપના કરી એનું એણે નામ રાખ્યું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એનું શોર્ટ ફોર્મ આપણને આપેલું છે E મતલબ એન્વાયરમેન્ટાલિસ્ટ, F એટલે ફાઉન્ડેશન, I મીન્સ ઇન્ડિયા. તો આપણે એને EFI પણ કહી શકીએ અને એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પણ કહી શકીએ. માત્ર કેટલા? તો કે 17 વર્ષની ઉંમરે. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. હવે બિગિનિંગ વિથ શરૂઆત કરવી. કોઈ પણ કામની શરૂઆત હોય એ હંમેશા ધીમી જ હોય. જેમ જેમ એમાં આપણને અનુભવ થતો જાય એમ એમ આપણા કામનો જે કહેવાય ને કે આપણો ગ્રાસ્પિંગ પાવર, આપણું કામ છે પણ ધીમે ધીમે ઉગી નીકળે, પણ શરૂઆત હંમેશા ધીમી જ હોય. તો બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. અરુણ જે પર્યાવરણવાદી છે એના કામની શરૂઆત પણ ટર્ટલ વોક. હવે ટર્ટલ એટલે કાચબો, કાચબા ગતિએ. તો આપણને ખ્યાલ છે કે કાચબા ગતિ મતલબ ધીમી ગતિએ, એવું આપણે સમજશું. તો ધીમી ગતિએ એણે કામની શરૂઆત કરી. કઈ રીતે એણે શું કર્યું કામની શરૂઆતમાં? તો મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. જે કાચબાના એગ્સ, ઈંડા હતા, એને બચાવવાનું એણે કામ કર્યું. બીજું તો કે યંગ હેચલિંગ, ઈંડામાંથી હેચલિંગ એટલે કે બચ્ચાઓ, યંગ એટલે નાના, ઈંડાઓને પણ બચાવવાના, અને એમાંથી જે નાના બચ્ચાઓ બહાર નીકળે તો એ બચ્ચાઓનું પણ રક્ષણ કરવાનું, એનો પણ ઉછેર કરવાનો. આવું કામ એણે ચેન્નાઈમાં કર્યું. ટુડે આજે અરુણ શું કરે છે? તો અરુણ એન્ડ હીઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. હવે વોલન્ટિયર મીન્સ સ્વયંસેવક, જેને કોઈ ફોર્સફુલી નથી કહેતું આ કામ કરવા માટે, પણ એ વોલન્ટરીલી, સ્વેચ્છાએ, સ્વયં પોતાની ઈચ્છાથી આમાં જોડાય છે. દેટ મીન્સ વોલન્ટિયર્સ, સ્વયંસેવક. તો અરુણ અને એના સ્વયંસેવકોએ ક્લીન કરી દીધા બીચને. બીચ તમે સમજો છો, દરિયા કિનારો. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અસંખ્ય એવા વોટર બોડીઝ. હવે વોટર બોડીઝ એટલે જળાશય. જે કોઈ જળાશય હોય, જેમાં પણ જળ હોય એ તમામને વોટર બોડીઝ કહી શકાય. પછી એ નદી હોય, કૂવો હોય, દરિયો હોય, તળાવ હોય. તો આ બધું કામ એણે શરૂ કરી દીધું. ક્યાં? તો કે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. હવે એ અને એની ટીમે હજી બીજું ઘણું બધું ક્લીન કર્યું. લેક્સ તળાવ, બીચીસ દરિયા કિનારાઓ, ઝૂ પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રીઝ નવા નવા વૃક્ષોને ઉછેર કરવાનું કામ, વૃક્ષો ઉગાડવાનું પણ એણે કામ ચાલુ કરી દીધું. એજ્યુકેટ પીપલ. હવે માત્ર પોતે જ કામ કરતો એવું નહીં, માત્ર એની ટીમ જ કામ કરતી એવું નહીં, પણ સાથે સાથે લોકોને પણ એડ્યુકેટ કરતા જતા, એને પણ શિક્ષણ આપતા જતા. હવે શિક્ષણ એટલે કેવું? પુસ્તકિયું નહીં, પર્યાવરણને સંલગ્ન, બરાબર, પર્યાવરણને લગતું. તો લોકોને પણ એ પોતે એજ્યુકેટ કરતા ગયા. શેના કારણે? થ્રુ એટલે ના દ્વારા.
કેવી રીતે લોકોને એડ્યુકેટ કર્યા એણે? તો કે સ્ટ્રીટ પ્લેઝ, શેરી નાટકો દ્વારા. બીજું તો કે એણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ પણ બનાવી. હવે એટલે કેવી બેગ? તો જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય. ફ્રેન્ડલી મતલબ એને અનુકૂળ હોય, જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે પણ પર્યાવરણને અનુકૂળ હોય એને કહેવાય એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. પેપર બેગ મતલબ નોટ પ્લાસ્ટિક બેગ. શરૂઆતનો વચ્ચેનો જે સમયગાળો હતો તો એમાં આપણે કોઈ પણ દુકાને જઈએ એટલે થેલી લઈને જતા, બરાબર, કાપડની. ત્યાર પછી તો કે દુકાનદાર આપણને પ્લાસ્ટિકની બેગ આપતા, પણ પ્લાસ્ટિકની બેગમાં પોલ્યુશન વધી ગયું, પર્યાવરણ છે એના પર ખતરો ઊભો થયો. તો હવે આ લોકોએ પેપર બેગની બનાવવાની શરૂઆત કરી દીધી કે જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. તો આવી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવવાનું કામ પણ અરુણ અને એની ટીમના મેમ્બરો કરતા. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7th and continued to work with him even after 5 years. હવે એવું નથી કે મોટી ઉંમરના જ આ ટીમમાં જોડાઈ શકે. અરુણ એવું કહે છે કે એની ટીમનો એક મેમ્બર તો એવો છે કે જે માત્ર 7મું ધોરણ ભણતો ત્યારનો એની ટીમમાં જોઈન થયેલો છે અને કન્ટિન્યુ રાખ્યું છે એણે એની સાથે કામ કરવાનું. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ હજી એ એની સાથે કામ કરે છે. 7મા ધોરણમાં હતો ત્યારથી એની ટીમમાં જોઈન થઈ ગયો અને 5 વર્ષ પછી, મતલબ કે હવે એણે 12મું પણ પાસ કરી લીધું છે અને છતાં એની ટીમનો એ મેમ્બર છે, હજી પણ પર્યાવરણને લગતા કાર્યો કરે છે. હવે આપણે ઇન્ટરવ્યૂ આવે છે અરુણને, જે આપણે અગાઉ સમજ્યા એમ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે અને અરુણ એના આન્સર આપે છે. ફર્સ્ટ ક્વેશ્ચન: Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? As a child, તમે જ્યારે બાળક હતા ત્યારે કયો એક્સપિરિયન્સ, કયો અનુભવ તમને થયો કે જેના કારણે તમે પર્યાવરણનું કામ છે એ હાથમાં લીધું, મતલબ કે તમે પર્યાવરણવાદી બની ગયા. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમે સૌથી પહેલાં શું કર્યું? સૌથી પહેલી પ્રવૃત્તિ તમારી કઈ હતી? અરુણ જવાબ આપે છે: અ બ્યુટીફુલ લેક next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. A beautiful lake, સરસ મજાનું સુંદર એવું એક તળાવ હતું. નેક્સ્ટ ટુ માય હાઉસ, નેક્સ્ટ ટુ એટલે બિસાઇડ, બાજુમાં, બરાબર. ઘણી વખત તમારે આવો પણ પ્રશ્ન પૂછાય, નેક્સ્ટ ટુ મીન્સ ઓપ્શન આપેલા હોય બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, બરાબર, બિસાઇડ, નિયર, તો તમારે એનો પ્રોપર આન્સર છે ફાઇન્ડ આઉટ કરવાનો. તો અહીંયા આપણને એવું કીધેલું છે કે લેક એના ઘરની બાજુમાં હતું. જે તળાવ વન્સ એક વખત ઘર હતું, ઘણા બધા એમાં શું રહેતા હતા? તો કે બર્ડ્સ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ, સ્નેક્સ એટલે કે સાપ. પણ એક વખત આ બધાનું જે ઘર હતું એ તળાવ હવે હેવીલી પોલ્યુટેડ થઈ ગયું. હેવીલી એટલે અતિશય, ખૂબ જ પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. હવે આને કારણે શું થયું? તો કે મોસ્કિટો સ્પ્રેડ થવા લાગ્યા. પાણીમાં ગંદકી થઈ તો એને કારણે મોસ્કિટો, મચ્છર છે એ સ્પ્રેડ એટલે કે ફેલાવા લાગ્યા. અને જે આ સરસ મજાનું લવલી અને બ્યુટીફુલ લેક હતું એ ટર્ન્ડ થઈ ગયું. ટર્ન્ડ એટલે બદલાઈ ગયું. શેમાં? તો કે અગલી નેબરહુડ બની ગયું. અગલી એકદમ ગંદુ, કદરૂપું, જોવું પણ ન ગમે એવું નેબરહુડ. હવે નેબરહુડ શબ્દ શું કામ વાપરો? કારણ કે એના ઘરની બાજુમાં હતું. આપણા ઘરની બાજુમાં કોઈ રહેતું હોય તો આપણે એને પડોશી કહીએ, બરાબર. દેટ મીન્સ અહીંયા નેબરહુડ વર્ડ આપણને આપેલો છે. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. હવે આ જે ઘટના બની એને કારણે મને બેડલી હર્ટ થયું. હર્ટ એટલે મને બહુ દુઃખ થયું. બેડલી એટલે અતિશય, મને ખૂબ દુઃખ થયું આ બાબતથી અને હું કાંઈક કરવા માગતો હતો. હવે એણે શું કર્યું? સૌથી પહેલાં તો કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. હવે એ પોતે કંઈક કરવા માગતો હતો કારણ કે એને બહુ દુઃખ થયું આ જે ઘટના બની એના કારણે. તો એ ગોટ ટુગેધર, એણે ભેગા કર્યા.
બરાબર. ગેટ ટુગેધર એટલે ભેગા થવું. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ એટલે બે વ્યક્તિ હોય તો જ આપણે એને કપલ કહીએ, બરાબર. તો હું મારા એક મિત્રો સાથે મળ્યો, મતલબ કે બે મિત્રો સાથે હું મળ્યો અને મેં અને મારા મિત્રોએ ભેગા મળી અને આ પોન્ડને ક્લીન કરી નાખ્યું. હવે ઉપર આપણે વર્ડ આવ્યો તો લેક, હવે શબ્દ આવે છે પોન્ડ. સો બોથ આર સિમિલર વર્ડ્સ. આ બંને સમાનાર્થી શબ્દો છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો મેં અને મારા ફ્રેન્ડ્સે ભેગા મળી અને આ પોન્ડને, લેકને ક્લીન કરી નાખ્યું અને આ મારી સૌથી પહેલી એક્ટિવિટી હતી. બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો, સહયોગ મળ્યો, કોના તરફથી? તો કે તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ. ઘણી વખત આપણે કાંઈક આવા સમાજને ઉપયોગી એવા કાર્ય કરવા હોય પણ આપણા પેરેન્ટ્સ આપણને રોકતા હોય, ઘરના કામ કરવા હોય તો ટીચર્સ આપણને રોકતા હોય, તો આ બંને તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? એન્ડ વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? હવે કાંઈ પર્યાવરણને લગતું કામ કરીએ બરાબર છે, પણ ભણવાનું છોડીને તો કોઈ કામ કરાય નહીં. તો શું તમારે ક્યારેય સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ, મતલબ કે આ પર્યાવરણની પ્રવૃત્તિ વચ્ચે આ બેયને બેલેન્સ કરવામાં ક્યારેય કન્ફ્લિક્ટ થયો? તો કન્ફ્લિક્ટ એટલે વિસંગતિ, મતલબ કે થોડું મેન્ટલી સ્ટ્રગલ, ટુ બી ઓર નોટ ટુ બી, આ કરવું કે ન કરવું. શું આવી કન્ડિશન, આવો કન્ફ્લિક્ટ ક્યારેય તમારા જીવનમાં આવ્યો? I have supportive parents who understood that my interest was the environment. ચોખવટ કરી દે છે કે મારા પેરેન્ટ્સ તો ખૂબ સપોર્ટિવ હતા, કે જે સમજતા હતા કે મારો રસ પર્યાવરણમાં છે. They have never stopped me from doing what I want. મારા પેરેન્ટ્સે નેવર, ક્યારેય મને સ્ટોપ્ડ નથી કર્યો, અટકાવ્યો નથી. વોટ આઈ વોન્ટ, જે મારે કરવું હતું એ કરવા દેવામાં એણે મને ક્યારેય ના નથી પાડી. હવે જો આપણા પેરેન્ટ્સ આપણને આટલી હદે સમજતા હોય, કોઈ પણ કામ કરવાની આપણને ના ન પાડતા હોય, પણ આપણે એનો લાભ પણ ન લેવાય. અરુણ ખૂબ સારી વ્યક્તિ છે, એ આગળ આપણને કહે છે કે ઓન માય પાર્ટ. હવે મારા પેરેન્ટ્સે મને આટલો બધો સપોર્ટ કર્યો, તો મારી સાઈડથી વાત કરું તો I also made sure that I did not fail my parents in any way. મેં પણ સામે મારા પેરેન્ટ્સને શ્યોરિટી આપી, ખાતરી આપી કે હું એ લોકોને એની વે, કોઈ પણ રીતે ક્યારેય પણ ફેઇલ કરીશ નહીં. હવે અહીંયા ફેઇલ એટલે આપણે નિષ્ફળ, નિરાશ કરવા, નારાજ કરવા એવું આપણે સમજવાનું છે. તો એ પણ એના પેરેન્ટ્સને શ્યોરિટી આપે છે, ખાતરી આપે છે કે જેટલો સપોર્ટ એના પેરેન્ટ્સ એને કરે છે એટલી જ રીતે એ પણ એના જે પેરેન્ટ્સ છે એની સાથે ક્યારેય પણ વિશ્વાસઘાત કરશે નહીં, અને હંમેશને માટે એને ક્યારેય પણ ઉદાસ થવાનું આવે એવું કામ અરુણ કૃષ્ણમૂર્તિ કરશે નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into actions. I always inform, હું હંમેશા એને ઇન્ફોર્મ કરતો, જાણ કરતો, એવરીથિંગ, દરેક બાબતની હું એને જાણ કરતો કે જે કામ હું કરવાનો હોય. that I did એટલે કરવું, ભૂતકાળનું રૂપ છે ડુ, ડીડ, ડન, કરવું. જે કામ હું કરવાનો હોય એના માટેની ઇન્ફોર્મેશન એને હું આપી દેતો, માત્ર માહિતી આપતો કે હું આ કરવાનો છું એમ નહીં, બટ ટુક ધેર એડવાઇસ, એની સલાહ પણ લેતો. ક્યારે? તો કે બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. કોઈ પણ કામમાં હું જમ્પિંગ કરું, ઝંપલાવું, કોઈ પણ કામની હું શરૂઆત કરું, ઝંપલાવું, તો એ પહેલાં હું એની સલાહ પણ લેતો. હવે એના પેરેન્ટ્સની વાત કર્યા પછી આગળ એના ટીચર્સની વાત આપણને કરે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. માત્ર પેરેન્ટ્સ જ સપોર્ટિવ હતા એવું નહીં, મારા ટીચર પણ એવા હતા કે જે કાયમને માટે મને સમજાવતા. શું? કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કોઈ પણ કામ કેવી રીતે કરવું. They also taught me humility so that I did not become snobbish or arrogant and started thinking I was a superstar because I was doing all this environmental work. હવે એના ટીચર્સ કેવા હતા? તો એના ટીચરે એને એક ગુણ શીખવ્યો હતો.
એક બાબત એને શીખવાડી હતી. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હવે હ્યુમિલિટી એટલે વિનમ્રતા. હંમેશા ગમે એટલા આપણે જીવનમાં આગળ વધીએ પણ આપણા સંસ્કારો, આપણી વિનમ્રતા એ જ આપણો આઈનો હોય છે, એનાથી જ આપણી કદર થતી હોય છે. તો મારા શિક્ષકોએ મને એક મોટામાં મોટો એવો હ્યુમિલિટી, વિનમ્રતાનો ગુણ છે એ શીખવાડ્યો હતો. શું કામ? તો કે સો ધેટ, એટલા માટે આ ગુણ મને શીખવાડ્યો જેથી કરીને હું બની ન જાઉં. આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. સ્નોબિશ એટલે અભિમાની, એકદમ દંભી એવો. એન્ડ એરોગન્ટ, તો એરોગન્ટ એટલે પણ અહંકારી. હું એરોગન્ટ ન બની જાઉં, સ્નોબિશ ન બની જાઉં. સ્નોબિશ એટલે આમ જે બડાઈ મારતા હોય ને, હંમેશા દંભ કરતા હોય, ઢોંગ કરતા હોય, બરાબર, જેને કહેવાય સ્નોબિશ. તો મને વિનમ્રતાનો ગુણ શું કામ શીખવાડ્યો મારા ટીચરોએ? કારણ કે હું સ્નોબિશ એટલે કે ઢોંગી ન બની જાઉં, એરોગન્ટ એટલે અભિમાની ન બની જાઉં. નહીતર જો આ બે ગુણ મારામાં આવી જાય તો હું તો એવું થિંકિંગ કરવા લાગું કે આઈ વોઝ અ સુપરસ્ટાર. હું તો બહુ મોટો સુપરસ્ટાર બની ગયો છું. શું કામ? બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું તો પર્યાવરણને લગતા ઘણા બધા કાર્યો કરું છું. આવું વિચારી અને હું એકદમ એરોગન્ટ બની જાઉં, સ્નોબિશ બની જાઉં, મારી જાતને હું સુપરસ્ટાર માનવા માંડું. પણ આવું ન થાય એટલા માટે મારા ટીચરે મને હ્યુમિલિટી શીખવાડી. They taught me to be simple and keep learning all the time. હજી બીજું પણ એણે મને હંમેશા સિમ્પલ એવા રહેવાનું શીખવાડ્યું. ટુ બી સિમ્પલ, ડાઉન ટુ અર્થ. બરાબર, ગમે એટલી તમે ઊંચાઈ પર હો, પણ પેલા વોટ્સએપમાં મેસેજ ફરતા હોય છે ને કે તમારી વાહ કરવાવાળા, તાળી પાડવાવાળા લોકો તો હંમેશા નીચે જ હોય છે. તો હંમેશા સિમ્પલ બનીને રહેવાનું, સાદગીભર્યું જીવન જીવવાનું મારા ટીચરોએ મને શીખવાડ્યું. અને બીજો મોટામાં મોટો ગુણ, મોટામાં મોટી બાબત સમજાવી, કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. કાયમ શીખતા રહેવાનું, હંમેશા નવી નવી બાબતો શીખવા માટે તત્પર રહેવાનું. આ બાબત પણ મારા ટીચરે મને શીખવાડી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એ ચોખવટ કરે છે આપણને કે હું કાંઈ એક્ટિવિસ્ટ નથી. હવે એક્ટિવિસ્ટ એટલે તો કે આંદોલનકારી, જે મોટા મોટા સૂત્રોચ્ચાર કરે, રેલી કાઢે, તોડફોડ કરે. હું કાંઈ એવો એક્ટિવિસ્ટ નથી, આંદોલનકારી નથી. તો હું શું છું? આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું તો પર્યાવરણવાદી છું. એન્ડ આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ બધા કામ કરીને તો હું વધારે ને વધારે આ બધી બાબતો શીખું છું, સમજું છું, અનુભવું છું. તો આવી સરસ મજાની રીતે એના ટીચર અને પેરેન્ટ્સની વાત આપણને કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારા ઇન્ટરેસ્ટને તમારી સ્કૂલ અને કોલેજે કેવી રીતે ફર્ધર કર્યો? ફર્ધર એટલે ગો અહેડ, આગળ વધારવું. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. હવે મારી સ્કૂલ અને કોલેજ તો એવા પ્લેસ છે, એવી જગ્યા છે કે જ્યાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે એકદમ ગ્રીનરી છે, હરિયાળી છે, લીલુંછમ એવું બધું તમને મેદાન જોવા મળે છે. એન્ડ બોથ વર, અને આ બંને જગ્યા એવી છે જે ઘર છે કોના? સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અધર બીજા, લાઈફ ફોર્મ એટલે જીવન. ઘણા બધા બીજા લોકોનું પણ ઘર છે. હવે બીજા લોકોનું એટલે કોનું? તો કે જીવજંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાનું ઘર હતી. કોણ? મારી સ્કૂલ અને કોલેજ. આ બધી જ બાબતો છે એ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે લીલોતરી, ગ્રીનરી પણ હતી મારી સ્કૂલ અને કોલેજમાં. એન્ડ ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. હવે આ બધી બાબતોને કારણે મને ખબર પડી, ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, મને સમજાણું, ધેર ઇમ્પોર્ટન્સ, આપણી લાઈફમાં આ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ એનું પણ કેટલું બધું મહત્ત્વ છે. એ આ બધાની લાઈફને જોઈને મને ખબર પડી, મને સમજાણું. એન્ડ હાઉ બ્યુટિફુલ દે આર, એ લોકો કેટલા સરસ છે, કેટલા સુંદર છે, એની પાસેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું હોય છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, શું કામ આપણે એને પ્રોટેક્ટ કરવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. દરેકનો રાઈટ છે આ પૃથ્વી ઉપર. એવું નથી કે કાંઈ માણસ જાતને જ રહેવાનો અધિકાર આપેલો છે ભગવાને.
પ્રાણીઓ અને પક્ષીઓનો પણ હક છે આ પૃથ્વી ઉપર રહેવા માટે, તો આપણે એને પણ પ્રોટેક્ટ કરવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. જો હવે પ્રાણીઓ પાસેથી શું શીખવા જેવું છે એ આપણને સમજાવે છે કે આ બધા જ પ્રાણીઓ છે એ ઓન ધેર ઓન. ઓન એટલે સ્વતંત્ર છે, પોતાની રીતે. કઈ રીતે? તો કે ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એના ખોરાકની શોધ પણ એ લોકો એની જાતે જ કરી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. હંમેશા એક્ટિવ જ હોય છે. ઓન ધ મૂવ. મૂવ એટલે હલનચલન, ગતિશીલ જ હોય છે. એન્ડ નેવર લેઝી. ક્યારેય પણ લેઝી એટલે કે આળસુની જેમ પડ્યા રહેતા નથી. તો આ પ્રાણીઓ કેવા છે? તો કે સ્વતંત્ર રીતે જીવવાવાળા છે, પોતાના ખોરાકની શોધ એની જાતે જ કરી લે છે, પછી તો કે હંમેશા એક્ટિવ જ હોય છે, ક્યારેય પણ આળસુની જેમ પડ્યા રહેતા નથી. તો આપણને ખબર છે આપણી શેરીમાં કૂતરું, બિલાડી, ગાય આ બધાને તમે ઓબ્ઝર્વ કરજો તો આ બધી જ બાબતો તમને ખરેખર સાચી લાગશે. ઇટ ઇઝ સો પોઝિટિવ. તો આ બધી બાબતો પ્રાણીઓ માટે કેટલી પોઝિટિવ છે, કેટલી બધી પોઝિટિવિટી એનામાંથી આપણે શીખવા જેવી છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. દરેક પાસેથી કાંઈક ને કાંઈક શીખવા જેવું હોય છે, ભલે પછી એ પ્રાણી હોય, પક્ષી હોય, જીવજંતુ હોય, એનામાંથી પણ આપણે શીખવા જેવું હોય છે. તો આ પ્રાણીઓનો પોઝિટિવ પોઈન્ટ છે અને એમાંથી અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, ઘણું બધું આપણે શીખવા જેવું છે. ત્યાર પછી પ્રશ્ન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? ડીડ યુ ફીલ, શું તમને ફીલ થઈ હતી એની હેઝિટેશન? હવે હેઝિટેશન એટલે તો કે અવઢવમાં મુકાઈ જવું, બરાબર? અવઢવ, હિચકિચાટ થવી, આમ કરવું કે ન કરવું, બરાબર? તો ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તમને ક્યારેય આમ આનાકાની થઈ હતી, અવઢવમાં મુકાઈ ગયા હતા તમે, આમ કરવું કે ન કરવું એવી તમને કન્ફ્યુઝન થઈ હતી? ક્યારે? તો કે ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. સરસ મજાની વેલ પેઇંગ એટલે કે સારામાં સારા પગારવાળી નોકરીને તમે ક્વિટ કરી દીધી. ક્વિટ એટલે છોડી દેવું. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. આવી સરસ પગારવાળી નોકરી તમે છોડી દીધી અને વેન્ચરિંગ કરી દીધું, એટલે કે જમ્પ ઇન્ટુ, જેને કહેવાય વેન્ચરિંગ, એટલે કે ઝંપલાવી દેવું. શેમાં તમે કૂદી પડ્યા, ઝંપલાવી દીધું? તો કે આ ફૂલ ટાઈમ જોબમાં. પર્યાવરણને લગતું કામ તો એવું છે, એમાં કાંઈ કોઈ ફિક્સ કલાક ન હોય, તમે જેટલું કામ કરો એટલું ઓછું. તો વોટ વર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? શું તમે કોઈ ઓપ્શનને ધ્યાનમાં લીધા હતા? વે એટલે ઊંડો વિચાર કરવો. તમારી પાસે એવા કોઈ ઓપ્શન હતા? તમે કાંઈ ઊંડો વિચાર કર્યો તો આ ડિસિઝન પર પહોંચ્યા પહેલાં? તમે પર્યાવરણવાદી બની ગયા એ પહેલાં તમે સારામાં સારા પગારવાળી નોકરી કરતા હતા, પણ નોકરી તમે છોડી દીધી અને આ ડિસિઝન લઈ લીધું. તો એ વખતે તમે આ ડિસિઝન પર પહોંચતા પહેલાં કાંઈ ઊંડા વિચાર કર્યા હતા? કાંઈ ઓપ્શન તમારી સામે હતા? ઓકે, જવાબ આપે છે અરુણ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હંમેશા સારી બાબત હોય છે ડિસિઝન લેવામાં કે જે બાબત તમને ખરેખર કરવી ગમતી હોય, જે કામ તમને રિયલી લવ ટુ ડુ, ખરેખર કરવું ગમતું હોય, અને એની ફેવરમાં તમે ડિસિઝન લ્યો. એની ફેવર એટલે એની તરફેણમાં તમે નિર્ણય લ્યો, તો એ બાબત હંમેશા સારી સાબિત થાય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. હવે એણે એની જોબ છોડી દીધી એવું આપણે અગાઉથી સમજીએ છીએ, પણ હવે આપણને ખ્યાલ આવ્યો કે ક્યાં જોબ કરતા હતા? તો કે ગૂગલમાં. હવે ગૂગલ એટલે શું એ કાંઈ તમને સમજાવવાનું રહેતું નથી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં જોબ તો ક્વિટ કરી દીધી, છોડી દીધી, બટ સ્ટીલ હજી પણ હું કીપ ઇન ટચ, સંપર્કમાં છું મારા ફ્રેન્ડ્સના. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. માત્ર ગૂગલમાં મારી ડ્યુટી કેમ ટુ એન એન્ડ, મતલબ કે મારી ફરજ, મારી નોકરી, મારી ડ્યુટી જ પૂરી થાય છે, પણ મારો ઇમોશનલ બોન્ડ નહીં. કારણ કે ઇમોશનલ બોન્ડ એટલે લાગણીનો સંબંધ. મારો લાગણીનો સંબંધ અહીંયા પૂરો થતો નથી. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so.
આઈ અન્ડરસ્ટુડ, હું સમજતો હતો કે એ જ મિનિટે, હવે એ જ મિનિટ એટલે તો કે 2010માં એવી ક્ષણ મારી લાઈફમાં આવેલી કે એ જ સેકન્ડે મારે મારી નોકરી છોડી જ દેવી પડે એમ હતી. ઓર એલ્સ, નહીતર આઈ વુડ નેવર, હું ક્યારેય પણ આવું કરી શક્યો હોત નહીં. આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, મારામાં આવું કરવા માટેનું ડેરિંગ ક્યારેય પણ આવત નહીં. ત્યાર પછી તો કે 2010 પછી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I could not sit back. હું પાછળ ફરીને જોઈ શકું એમ હતો નહીં, અથવા તો હું શાંતિથી બેસી શકું એમ હતો નહીં. ક્યારે? તો કે હું મારી લાઈફને એન્જોય કરું, શાંતિથી બેઠો રહું, જ્યારે હું મારી નજર સામે જોતો હોઉં કે પર્યાવરણ ડેમેજ થઈ રહ્યું છે, અને એ પણ ઓન અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે મોટા પાયે પર્યાવરણ મોટા ભાગે ડેમેજ થઈ રહ્યું છે, એને નુકસાન થઈ રહ્યું છે, એ હું મારી નજર સામે જોતો હોઉં, અને છતાં પણ હું મારી લાઈફ એન્જોય કરું, છતાં પણ હું આમનામ બેઠો રહું, એવો વ્યક્તિ હું હતો નહીં. I wanted to do something, and that something needed my full attention, so I left Google for EFI. I wanted to do something. મારે કાંઈક કરવું હતું. શેના માટે? તો કે પર્યાવરણ માટે. શું કામ? કારણ કે હું પર્યાવરણવાદી હતો. શું કામ આવું કરવું હતું? તો કે પર્યાવરણને નુકસાન થતું હું જોઈ શકતો નહોતો, અને જો મારે કાંઈક કરવું હોય તો એમાં નીડેડ માય ફૂલ અટેન્શન, સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. અટેન્શન એટલે ધ્યાન આપવું, નીડ એટલે જરૂર. જો મારે કાંઈક કરવું હોય તો મારે સંપૂર્ણ ધ્યાન એમાં આપવું પડે. એન્ડ સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને તેથી મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. શેના માટે? EFI. સો EFI મીન્સ તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આગળ પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? જો આ હવેના જે પ્રશ્નો છે એ આપણને પણ લાગુ પડે એવા પ્રશ્નો છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, કેવા પ્રકારનો કચરો લોકો જળાશયમાં થ્રો કરે છે, ફેંકે છે, એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, અને તમે આ કચરાને રિમૂવ એટલે કે દૂર કરવા માટે શું કરો છો? જ્યારે તમે આ વોટર બોડીને ક્લીન કરતા હો ત્યારે એમાં કચરો જોવા મળે, તમે એને ક્લીન કરવાનું કામ કરો છો, તો કેવી રીતે તમે ક્લીન કરો છો, અને લોકો કેવા પ્રકારનો કચરો એમાં ફેંકે છે? જો આપણને પણ શરમ આવે આ બધું વાંચીને કે આ બધો કચરો કોણ ફેંકે, એમાંના કદાચ આપણે પણ એક હોઈ શકીએ. તો આ પાઠ સમજ્યા પછી હું એવું માનું છું કે આપણી પણ કાંઈક ફરજ બને છે કે આપણે પર્યાવરણના રક્ષણ માટે કાંઈક ને કાંઈક કામ કરીએ. સો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers, we find everything in our legs, and this is so disturbing because it is water, and water is the basis of life. Everything, દરેક વસ્તુઓ, ફ્રોમ ડાયપર, ડાયપરથી માંડીને worn out સ્લીપર, worn out એટલે નકામા થઈ ગયેલા, કાઢી નાખેલા, સ્લીપર સુધીની, ડાયપરથી લઈને સ્લીપર સુધીની દરેક વસ્તુઓ આપણે લેકમાં જોઈ શકીએ છીએ. તળાવમાં આવા પ્રકારનો કચરો આપણને જોવા મળે છે, બરાબર. ડાયપરથી લઈને નકામા થઈ ગયેલા સ્લીપર, વચ્ચે ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. અને ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આને કારણે પર્યાવરણ મતલબ કે પાણી, તળાવ એટલું બધું પ્રદૂષિત થાય છે કે જેની વાત જવા દો. અને વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. હવે પાણી છે એ પ્રદૂષિત થાય છે, અને પાણી શું છે? તો કે આપણા જીવનનો બેઝ છે, પાયો છે, આધાર છે. આપણે સમજીએ છીએ કે પાણી એ આપણા જીવનનો આધાર છે. પાણી વગરનું જીવન શક્ય નથી, એ આપણે સમજીએ પણ છીએ, અને તો પણ આપણે પાણીને ગંદુ કરીએ છીએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? જો પાણી આપણા જીવનનો પાયો હોય, મૂળભૂત બાબત હોય, સો હાઉ કેન વી નોટ, તો શું કામ આપણે એની કેર ન કરીએ? આ બધા વોટર બોડીઝને આપણે ક્લીન શું કામ ન કરવા? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે
કેવા પ્રકારનો કચરો જોવા મળે એ એણે આપણને સમજાવ્યું. પણ આગળ કહે છે કે અમે આ કચરાને રિમૂવ કરવા માટે શું કરીએ છીએ, તો લેન્ડ ફિલ. વી યુઝ ધીસ ગાર્બેજ. આ કચરાને અમે લેન્ડ ફિલ કરી દઈએ. લેન્ડ એટલે જમીન, જમીનમાં ખાડો કરી અને ફિલ કરી દઈએ, પૂરી દઈએ. બરાબર. હવે પૂરી દઈએ મતલબ તો કે દાટી દઈએ. કચરો છે એને જમીનમાં ખાડો કરી અને અમે દાટી દઈએ. શું કામ? વિથ નો. જો આવું કરીએ તો કચરો એક્સપોઝ થતો નથી. એક્સપોઝ એટલે એનો ફેલાવો થવો, બરાબર, એ સ્પ્રેડ થવો. તો આવું થતું નથી. જો એને આપણે જમીનમાં ખાડો કરી અને દાટી દઈએ કચરાને, તો એ કચરો પછી હવામાનમાં, વાતાવરણમાં એક્સપોઝ થતો નથી. નો, થતો જ નથી. અથવા તો જો થાય તો મિનિમલ એક્સપોઝર, ઓછામાં ઓછો એક્સપોઝ થાય. ક્યાં? તો કે આઉટસાઇડ એન્વાયરનમેન્ટ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. We ensure, આવી રીતે અમે ક્લીન કરી લીધા પછી એન્શ્યોર, ખાતરી કરીએ કે હવે આ લેક એરિયા અથવા તો કોઈ પણ વોટર હોલ્ડિંગ છે એ ફ્રી ઓફ ગાર્બેજ છે. હવે એમાં કચરો કોઈ જગ્યાએ જોવા મળતો નથી. અને આ ખાતરી કર્યા પછી અમને એવું લાગે કે હવે ફરી પાછું આ લેક છે એ બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સનું પીસફુલ એવું હોમ છે એ બની શકે. પીસફુલ, પીસ, શાંતિથી હવે આ જીવજંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ છે એમાં રહી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? હાઉ મેની ડેઝ. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે તો આપણા ઘરની ટાંકી સાફ કરવી હોય તો પણ ઘણીવાર ટાઈમનું મેનેજમેન્ટ કરતા હોઈએ. નથી મેળ, આજે કરશું, પછી કરશું. તો અહીંયા તો મોટા મોટા વોટર બોડીઝને ક્લીન કરવાની વાત છે. તો પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની ડેઝ, કેટલા દિવસ લાગે જો લાર્જ લેકને આપણે ક્લીન કરવું હોય? અને શું તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટનો યુઝ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે સાધનો, ટૂલ્સ, ક્લિનિંગ અને સેફ્ટી માટે. હવે ક્લીન તો કરી લઈએ પણ તમારી સેફ્ટી પણ જરૂરી હોય. તો તમારી સલામતી અને ક્લિનિંગ, સ્વચ્છતા માટે, સફાઈ માટે શું તમે કોઈ સ્પેશિયલ સાધનોનો ઉપયોગ કરો છો? હવે કેટલા દિવસ લાગે એનો જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. હવે કેટલા દિવસ લાગે એ તો શેના ઉપર ડિપેન્ડ હોય, આધારિત હોય? તો કે લેકની સાઇઝ કેટલી છે, તળાવ નાનું છે, મોટું છે, એ બાબતને પણ ધ્યાને લેવામાં આવે. પછી નાનું હોય કે મોટું, પણ એમાં અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અમાઉન્ટ એટલે જથ્થો, પ્રમાણ, કચરાનું પ્રમાણ કેટલું છે. ઘણી વખત તળાવ મોટું હોય પણ કચરો ઓછો હોય, અથવા તો ઘણી વખત તળાવ નાનું હોય પણ કચરો વધારે હોય. તો લેકની સાઇઝ શું છે, કચરાનો, ગાર્બેજનો અમાઉન્ટ કેટલો છે, જથ્થો, પ્રમાણ કેટલું છે, આ બે બાબતો ઉપર કેટલા દિવસ લાગે એ ડિપેન્ડ કરે. પણ જનરલી વાત કરું તો બિટવીન 5 days એન્ડ 3 months, 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીમાં કમ્પ્લીટલી અમે લેકને ક્લીન કરી નાખીએ. હવે બીજો પ્રશ્ન જે જોડેલો હતો કે શું તમે કોઈ ક્લિનિંગ અને સેફ્ટી ઇક્વિપમેન્ટનો યુઝ કરો છો? એના જવાબમાં કહે છે કે વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે અમારા ટૂલ્સ હોય છે. ટૂલ્સ એટલે ફરી પાછા સાધનો. હવે કયા સાધનો છે? જો ઇક્વિપમેન્ટ એટલે પણ સાધનો અને ટૂલ્સ એટલે પણ સાધનો. કોના જેવા? તો કે લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. હવે રેક એટલે દાંતી. હવે દાંતી એટલે જે દાંતાવાળું આવે, બરાબર, નીચે અણિયાળા દાંતાવાળું એક સાધન આવે એને કહેવાય રેક્સ. અને સ્પેડ એટલે પાવડો. અમારા દાંતી અને પાવડો સાથે લઈ અને અમે આ ક્લિનિંગ પ્રોસેસ છે એ કરીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? Can you describe the cleaning process briefly? What kind of protective gear? કેવા પ્રકારના પ્રોટેક્ટિવ એટલે સુરક્ષાના ગિયર, ગિયર એટલે પણ સાધનો. સુરક્ષા માટેના કેવા પ્રકારના સાધનોનો તમે ઉપયોગ કરો છો? બીજો પ્રશ્ન સાથે પૂછે છે કેન યુ ડિસ્ક્રાઇબ? શું તમે વર્ણન કરી શકો? તમારી આખી ક્લિનિંગ પ્રોસેસને બ્રીફલી, ટૂંકમાં અમને જણાવી શકો? યસ.
We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. We wear એટલે પહેરવું. અમે પહેરી લઈએ છીએ નોઝ માસ્ક, બરાબર, જે અત્યારે આપણે સૌ કોરોના કાળમાં પહેરીએ જ છીએ. તો અમે નોઝ માસ્ક પહેરી લઈએ, સેનેટરી ગ્લવ્સ જે આપણે હાથમાં મોજા પહેરીએ છીએ, આ બે અમે અમારા પ્રોટેક્ટિવ વિયર માટે યુઝ કરીએ. પછી બીજા સાધનો કયા, તો કે અમારા રેક્સ અને સ્પેટ્સ, દાંતી અને પાવડો લઈ સેનેટરી ગ્લવ્સ અને માસ્ક પહેરી અને અમે નીકળી પડીએ. આ સાધનોનો ઉપયોગ કરી અને અમે ગાર્બેજને કલેક્ટ કરીએ. એને કલેક્ટ કર્યા પછી અમે એને ડમ્પ કરી દઈએ. ડમ્પ એટલે ઠાલવી દઈએ. કાંઈ આપણે કચરો ભેગો કરીને છેક પાછો નિકાલ કરવા માઇલોના માઇલો સુધી દૂર ન જઈએ. એની પણ આખી ચેનલ હોય. તમને ખબર છે કે ટેમ્પલ બેલવાળા આવે, આપણા ઘરમાંથી કચરો લઈ જાય, તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે એ કચરો ક્યાં જતો હશે, ત્યાંથી પણ પાછો એ ટ્રક ક્યાં જતો હશે. તો એની આખી ચેનલ આપણને અહીંયા સમજાવેલી છે કે અમે જે કચરો કલેક્ટ કરીએ એને ડમ્પ કરી દઈએ, ઠાલવી દઈએ. શેમાં, તો કે કલેક્શન બકેટમાં. અને એ કલેક્શન બકેટનો કચરો છે એ ગાર્બેજ ટ્રકમાં પહોંચાડી દેવામાં આવે. તો અમારો કચરો જે અમે ભેગો કર્યો હોય એને અમે કલેક્શન બકેટમાં નાખીએ, એમાંથી કચરો છે એ ગાર્બેજ ટ્રકમાં જાય. We also use heavy machinery like earth movers and pokeline to dazzle the lake and clear the weeds and shrubs that are harmful. હવે આગળ કહે છે કે અમે બીજી પણ ઘણી બધી હેવી મશીનરીનો ઉપયોગ કરીએ. કોના જેવી, તો કે અર્થ મૂવર્સ. હવે અર્થ મૂવર્સ એટલે આપણે એને જેસીબી એવું સમજીએ, બરાબર. તો જેસીબીનું શું કામ હોય એ તમે સમજી શકો છો. તો આ અમે અર્થ મૂવર્સનો પણ ઉપયોગ કરીએ અને પોકલાઇન. હવે આમ તો પોકલાઇન એટલે પણ જેસીબી જેવું જ એક મોટું સાધન થયું, પણ એમાં નીચે ચેઇનવાળો પાર્ટ આવે, બરાબર. જેસીબી કરતાં થોડું મોટું હોય, એને કહેવાય પોકલાઇન. તો આ બે હેવી મશીનરીનો અમે ઉપયોગ કરીએ, અર્થ મૂવર્સ અને પોકલાઇનનો. શેના માટે, તો કે લેકમાં જે કચરો ડેઝિલ્ટ થઈ ગયો હોય. હવે ડેઝિલ્ટ એટલે કાદવ કાઢવો. ઘણી વખત કચરો એટલો બધો જામ થઈ ગયો હોય કે એમાં કાદવ ભળી ગયો હોય, બરાબર. તો આવા જે કચરાવાળા કાદવને કાઢવાનો હોય. અને બીજું તો કે ક્લિયર કરવાના હોય વીડ્સ એન્ડ શ્રબ્સ, એટલે કે ઝાડી ઝાખરા જે પાણીને હાર્મફુલ હોય, નુકસાનકારક હોય. તો તળાવમાં જે નુકસાનકારક હોય, બિનજરૂરી હોય એવા ઝાડી ઝાખરાને ક્લિયર કરવા માટે અને કાદવ કાઢવા માટે અમે હેવી મશીનરીનો ઉપયોગ કરીએ. કેવા પ્રકારની, તો કે અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા ઓપિનિયન, તમારા મંતવ્ય મુજબ બાળકો અને યંગ એડલ્ટ મતલબ યુવાન, તરુણ લોકો શું કરી શકે પર્યાવરણ માટે? અને અમારે જો કાંઈક સ્મોલ બિગિનિંગ, નાનકડી શરૂઆત કરવી હોય, શેના માટેની? આ પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટેની. તો એ નાનકડી શરૂઆત અમારી શું હોઈ શકે? બાળકો અને યુવાનો શું કરી શકે? ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલી શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવાની છે. સૌથી પહેલાં શું કહે છે કે તમે આઉટસાઇડ, તમારા ઘરની બહાર જે ટ્રેશ એટલે કચરો, ગાર્બેજ, એને જે થ્રો કરો છો, ફેંકો છો, એને તમારે સ્ટોપ કરી દેવાનું છે. આ પહેલી બાબત. નેક્સ્ટ, તો કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ દેટ વી જનરેટ. જે ટ્રેશને, જે ગાર્બેજને, જે કચરાને આપણે જનરેટ કરીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ, એ કચરાના અમાઉન્ટને, જથ્થાને, પ્રમાણને આપણે રિડ્યુસ કરી દેવાનું છે. રિડ્યુસ એટલે ઘટાડી દેવું, ઓછામાં ઓછો કચરો થાય એવું કરવાનું છે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધી જ વસ્તુઓનો એન્ડ ક્યાં થાય, થ્રો ક્યાં થાય, ક્યાં આપણે એને ફેંકીએ, તો કે લેકમાં. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધી જ વસ્તુઓ તળાવમાં ક્યાંથી આવે, તો કે આપણા પોતાના જ ઘરમાંથી. સો ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, that itself is a great deal. If
કન્ડિશનલ સેન્ટેન્સ આપણને આપ્યું છે કે જો તમે તમારા ઘરમાં જે કચરો જનરેટ થતો હોય એના અમાઉન્ટને એ પ્રમાણને જો તમે રિડ્યુસ કરી દો, ઘટાડી દો, મતલબ કે કચરો ઓછો ઉત્પન્ન કરો, બહુ વધારે કચરો તમે કરો નહીં. અને બીજું તો કે ઇફ વી કેન ડિસ્પોઝ, અને જે કચરો થયો છે એને તમે ડિસ્પોઝ કરી દો, નિકાલ કરી દો. કેવી રીતે? તો કે સેફલી. આમ તો કચરો કરવાનો જ નહીં, ઓછો કરવાનો, પણ જેટલો કચરો થયો હોય એનો નિકાલ સેફલી કરવાનો છે, સુરક્ષિત રીતે એનો નિકાલ કરવાનો છે. એટલે કઈ રીતે? તો કે આપણા ઘરની પાસે જે ટેમ્પલ બેલવાળો આવે ત્યારે ગાર્બેજ બકેટમાં જ આપણે આપણો કચરો છે એ નાખીએ, જ્યાં ત્યાં એને થ્રો કરવાનો નથી. જો આટલી પણ આ બે બાબતો પણ તમે કરો તો દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો આ પણ તમારા માટે ગ્રેટ ડીલ છે, મોટામાં મોટું કામ છે, તો પણ તમે પર્યાવરણ માટે ઘણું બધું કર્યું છે એવું કહેવાય. Every student is welcome to volunteer with us in helping the environment. આમાં કાંઈ એવા કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી, કોઈ પણ સ્ટુડન્ટ અમારા માટે વેલકમ છે, અમે એને વેલકમ કરીએ છીએ. જો એ વોલન્ટરીલી મતલબ સ્વયં રીતે કોઈ પણ ફોર્સ વગર જો અમારી સાથે જોડાવા માગતો હોય અને પર્યાવરણને લગતા કામમાં હેલ્પ કરવા માગતો હોય તો ઓલવેઝ વેલકમ, અમે કાયમને માટે એને વેલકમ કરીએ. ત્યાર પછીનો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? હાઉ મચ ટાઈમ, કેટલો સમય સ્કૂલે જતા બાળકોને નીડ એટલે કે જરૂર છે પર્યાવરણ માટે ડિવોટ કરવાની. ડિવોટ એટલે સમર્પિત કરવું, ફાળવવું. કેટલો સમય આપી શકે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન પર્યાવરણ માટે? અને આમ કહીએ તો સે અ વીક, એક અઠવાડિયાની અંદર. જવાબમાં કહે છે 4 hours અ વીકેન્ડ. માત્ર વીકેન્ડમાં 4 જ કલાક તમે સમય આપો તો પણ ઘણું. વીકેન્ડ એટલે શનિ રવિ, શનિ રવિમાં તમારે 4 કલાક ફાળવવાની. દેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. સેટરડે 2 કલાક, સન્ડે 2 કલાક, બસ 4 કલાક પણ તમે આપો તો ઇનફ છે. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. તમારી આ નાનકડી શરૂઆત પણ મોર દેન ઇનફ, ઘણી બધી પૂરતી છે. કેટલા પૂરતી? તો કે એન્શ્યોર, જો આટલી પણ કલાક તમે માત્ર શનિ રવિમાં 4 કલાક પણ જો તમે ફાળવશો તો સાબિત થઈ જાય, એન્શ્યોર ખાતરી થઈ જશે કે આગળ જતાં તમે લાર્જર પાર્ટિસિપેશન કરશો. અત્યારથી જો 4 કલાક ફાળવશો તો આગળ જતાં 4ની તમે 8 કલાક પણ કરશો, એની ખાતરી થઈ જશે. બસ 4 કલાક તમારે પર્યાવરણ માટે ફાળવવાની છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ, સ્ટુડન્ટ્સ અને કોઈ પણ સ્કૂલ એણે જો તમારી ફ્રેટર્નિટીને જોઈન કરવું હોય તો કેવી રીતે જોઈન કરી શકે? હવે ફ્રેટર્નિટી મતલબ તમારી કમિટી, તમારું આ મંડળ, તમારું ગ્રુપ, દેટ મીન્સ ફ્રેટર્નિટી. તો તમારા ગ્રુપને જોઈન કેવી રીતે કરી શકે? શું તમારી પાસે એવા કોઈ પ્રોગ્રામ છે કે જે તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો? તમારા કામને તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો એવા કોઈ પ્રોગ્રામ તમારી પાસે ખરા? યસ, કેમ ન હોય? આટલું બધું કામ કરીએ છીએ તો પ્રોગ્રામ તો હોય જ ને. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય, જેને આમાં રસ હોય એવા સ્ટુડન્ટને અમે ફેલોશિપ પણ ઓફર કરીએ. ફેલોશિપ એટલે ભાગીદારી, અમે એને અમારા કામમાં જોઈન કરી દઈએ, અમારા ભાગીદાર બનાવી દઈએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. હવે અમારા પ્રોગ્રામમાં અમે ટાર્ગેટ કોને કરીએ, કોને ધ્યાનમાં રાખીને અમારા પ્રોગ્રામ હોય? તો કે જે યંગ એનિમલ લવર, પ્રાણી પ્રેમી હોય, પછી જે વાઇલ્ડ લાઈફની ફોટોગ્રાફી કરતા હોય, જે ડોક્યુમેન્ટરી એવી કોઈ ફિલ્મ બનાવતા હોય, જે થિયેટર આર્ટિસ્ટ મતલબ કે નાટકમાં રોલ કરતા હોય, આવી કોઈ એક્ટિંગ છે એ કરતા હોય. દેન સાયન્ટિફિક રિસર્ચર્સ, જે કોઈ આવા રિસર્ચ સંશોધન કાર્યો કરતા હોય કે કેવા પ્રકારના સંશોધન કાર્ય? તો કે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક એવા સંશોધન કાર્ય કરતા હોય. તો આ દરેકને માટે અમારું આ કામ જે છે, અમારો જે પ્રોગ્રામ છે એને અમે ટાર્ગેટ કરીએ. આ બધા લોકોને અમારા કામમાંથી કાંઈક ને કાંઈક શીખવા જેવું મળે.
વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. અમે એને અમારા ગ્રુપમાં જોઈન કરી લઈએ, અમારા એરિયામાં એને ટ્રેનિંગ આપી દઈએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન અવર વર્ક. એક્ટિવલી પૂર્ણ રીતે, મતલબ કે પૂરેપૂરા અમે એને અમારા કામમાં ઇન્વોલ્વ કરી દઈએ. ઇન્વોલ્વ એટલે એને જોડી દેવું, સાંકળી લેવું, બધું જ કામ અમે એને અમારું શીખવાડી દઈએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. લાસ્ટમાં કહે છે કે તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અમારા ગ્રુપનો સૌથી નાનામાં નાનો યંગેસ્ટ, સૌથી નાનામાં નાનો સ્વયંસેવક છે એ માત્ર 3જું ધોરણ ભણે છે. વિચાર કરો કે માત્ર 3જું ધોરણ ભણતો વિદ્યાર્થી પણ આ પર્યાવરણના કામમાં જોડાયેલો છે. તો આ યુનિટ સમજ્યા પછી આશા રાખું છું કે આ યુનિટ તો તમને સમજાયું હશે, પણ પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ, શું કરવાનું છે અને શું નથી કરવાનું એ પણ તમને ક્લિયરલી સમજાયું હશે. થેન્ક યુ વેરી મચ.